તો રામ રામ કલેજાઓને કેમ છો તમે બધા? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો વળી આજે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મસ્ત મજાનું હવાર થઈ ગયું ને આપણે ખેતરમાં આવ્યા તો ચક્કર મારવા રેલ્યું ગુંદરીમાં બધે ચક્કર મારવા આવ્યો તો આપણે મકાઈનો માહોલ છે ને અહીંયા ગુંદરી તો આપણે એને જબરી થઈ ગઈ છે અને આ આપણે માંડવી ઢીગલો જે આવી કંઈક થઈ ગઈ છે ગુંદરી અને અહીંયા આપણું બકાલું છે જો વટાણા હે બીટ પછી મૂળા ને એવું બધું હે ડુંગળી જોઈ લ્યો હવે ત્યાં જબરું થઈ ગયું આ બધું ધાણા ભાજી મેથી ગાજર ને કોબી બધું હે હવે જરાક આપણે જીરું જોવા જવાનું છે અટાણે ત્યાં ચક્કર મારવા આવ્યો તો હવે જવાનું છે જીરું જોવા આ એટલા ભાગમાં ત્યાં નથી જીરું ગુંદરી છે આપણે બે ખેતરમાં જવાનું છે જીરું જોવા આમાં ગુંદરી છે અને આ સાઈડ મકાઈ છે આમાં વળી એક સાઈડ ગુંદરી થોડીક વાવી હતી અને જો આ મકાઈ છે હાથ બેસી ગયો થોડીક શરદી થઈ ગઈ છે ને યાર આમાં હાથ બેસી ગયો જો ઝાકર હતી જરા જરા જો હજી પવન ચક્કી છે ને એ તમને દેખાતી નહીં હોય હરકી ઝાંખી દેખાતી છે કેમ કે ઝાકર જેવું છે માથે અને વાં છે નાગબાઈ માતાજીનું મંદિર જોઈ લ્યો અને હું અટાણે ખેતરમાં આવ્યો હું અહીંથી જો કાલ પરમ દી છે ને કાલે જ હજી હાઈ પાતો તો આમાં કાંઈ હજી દોરી લીલો હે જો આ કદના ચકલાનું બહુ હે અહીંયા બાંધા ને તોય જો ચકલા બેસે હે તો કંઈક કરવું જો હે એમાં બીજું કંઈ ના થાય જો ચકલા બેસે ને એટલે જીરું હે ને આવી રીતે જો કાપી નાખે પછી ઉગે નહીં કાપી નાખે જીરાને ઉગ હોય નહીં એ તો ઉમતા બધેમાં ક્યારામાં ને જીરું ઉગી તો રેડી ગયું ચકલા ગદના કાપે છે કંઈ કરવું જો હોય એનું એ મારે હે ને હવે બાજુવાળો પતંગ લેવો જો આમાં જો મિત્રો બાજુવાળો પતંગ ઉડાડીને તો હે ને ચકલા બે હે ને બીક લાગે ને એને એવા સારું પણ હે ને આમાં ચકલા બહુ બે હે ગદના નકર જીરું થવા ના દઈએ ગદના કાપી નાખે એમાં ઘણી જગ્યાએ જીરું કાપલ દેખાય છે ત્યારે કોઈ જો ચકલા બે હે મિત્રો આપણે એમ થાય ને કે આ બાંધી ચકલા ના બેસે પણ ચકલા એ લાકડીને ઉપર બેઠા હોય એને બીક નથી લાગતી ગદના હોય ચકલાઓને અને જો આમ કાપી નાખે આવી રીતે જો આ કાપલ છે જીરું જો આ બધું મારી રેડી છે ઈરે હતી જીરામાં એની તો દવા છાંટી લીધી ઈરની તો અને જો બધામાં ચકલા બેઠા છે તમને દેખાતા હે જો ચાલો પાસે જાય ને એટલે ઓઢીએ જોજો તમે જો ઈડા કદના બહુ બેસે હવે હાલો તો હું જરાક ને ઘેર જાઉં હવે અને તમને ઓલું જીરાનું શું છે ને બધો એ તમને હું જીરીક બતાવું પેલા જો વાંહે થોડુંક જીરું અવલ છે એ જોઈ લઈએ આપણે અને અટાણે વાગ્યા કેટલા ખબર સવારના 10 ને 5 મિનિટ થઈ છે અને જો અટાણે તડકો હે મજા આવે અહીંયા ખેતરમાં આ જીરું રેડી છે આમાં બહુ ચકલાય નથી ગામમાં હે ને ઘાટા ખોઈડા તા હવે એમાં તો ઓછા હે પણ ઉમા કદના બહુ છે આમાં જો એવડું થઈ ગયું છે જીરું અને હું જરાક હે ને ખેતર ઓલું બીજું ખેતર છે ને આપણું
એમાં જાઉં ને એનું જીરું કેવું ખાય તમને જરાક દેખાડું. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. અને આજે આપણે ને જવાનું છે હેડાવારે, કેમ કે આપણે જે માસા છે ને માસા એને માંડવી દેવા જવાની છે. એને ટ્રેક્ટર છે નહીં ને તે અહીંયા બિયાણ લીધેલ છે તે દેવા જવું જોઈએ. તો જાય હું બપોરે રહી જોજો તમે બ્લોકમાં છેલ્લે સુધી રહેજો, હું તમને દેખાડી બધું. અહીંથી કંઈક જો લુક આવું કંઈક આવે છે અહીંથી બધું. જો અહીંથી છે ને મિત્રો આપણે ખેતરથી નાગબાઈ માતાજી મંદિરનો પલ્લો જ નથી જ્યારે આ ખેતર ટપીને એટલે બીજા ખેતરની ઓલી સાઈડ મંદિર જ છે. હવે હું ઘેર જાઉં. હાલો તો મિત્રો છે ને ઓલા ખેતરમાં જાય અને હું તમને મળું પાછો. ઘેર જાઉં ઓલા ખેતરમાં જઈ પાછો બ્લોગ ચાલુ કરી તમે જોજો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી. અહીં જો આપણો કાલુ ઊભો છે, એમાં જો અહીંયા ટોલીમાં ભરી છે આપણે માંડવી. જો આ ટોલી બનાવી છે નવી, અને આ છે આપણો કાલુ. હલો આ બીજું ખેતર છે ને ત્યાં જાઉં જરીક તમને દેખાડી. બીજો કાલુ આ બેઠો. બ્લેક બ્યુટી છે, બ્લેક બ્યુટી જો આ બધી. જો આવી ગયો હું બીજા ખેતરમાં. આમાં જીરું નામી છે જો આમાં ક્યાંક ક્યાંક છે ને ગરકા છે ને થોડા થોડા ચકલા કાપી નાખ્યા ને જો અહીં નથી. એક સાઈડ થોડા થોડા ગરકા છે ને એ કાપલ છે, બાકી બધું રેડી છે. અહીં થોડાક મેં જીરું આવ્યું હતું એમાં બહુ ઉગ્યું નથી. જો આપણી વાઈફ છે એ જો હા અંદર વહી ગઈ છે. નિહાર અટાણ ચાલુ થશે. એવું નિહાર આવે છે શેરીકોટથી. તો કાલે ઉલારો કાઢ્યો હતો ને વાઈફ અંદર વહી ગઈ છે થોડી થોડી. અને જો આ જીરાના કંઈક આવ્યું છે આ જીરું. આમાં તો બહુ ચણ નથી બેસતી. તો એમ તો બે છે પણ બહુ નથી બેસતી કેમ કે આ વડું છે. આમાં જો અવાજ તો આવે છે. અમે ચકલા નથી બેસતા, વડા વડા પક્ષી બેસે. જો ટીટોળી બેઠી હોય એવા. તડકો આવે તમને નહીં દેખાતું હોય. કેમેરા નાખ્યું અંજાઈ ગઈ છે મિત્રો. જો આવું હે આ જીરું તો મસ્ત હે. જોઈ લ્યો આ ઘાટા ક્યારે હે. અહીંયા જો ઈડી છે ઈડી. સ્ટાર્ટર ને હોય ને હજી મોટર ને એ બધું રાખવાની. જો તમે જીરું જોઈ લીધું. તો હવે ઘેર જાઉં પાછો અને ઘડીક પછી વ્લોગ ચાલુ કરું. હવે શું થાય શું કામ કરીએ હવે આગળ. તો રેજો વ્લોગમાં કન્ટિન્યુ જોવાય શું કામ કરી. ચાલો અટાણે તો ઘેર જાઉં. હું અટાણે આવી ગયો હે ને ખેતરમાં, કેમ કે આપણે એને બેટરી કાઢવાની છે અહીંથી. જો રોજ ના આવે ને એવા હારો અહીંયા જો આમાં હે ને લેમ્પ ગોઠવા હતા જીણકા. તો હે ને એમાં આપણે બેટરી રાખી હતી ને તો એ બેટરી હે ને કાઢીને ચાર્જિંગમાં મૂકવાની છે. તો જો આ રે બેટરી અહીંથી કાઢીને ચાર્જિંગમાં મૂકવાની છે. તો લેવા આવ્યો હું તો હે ને આગળ ચાર્જિંગમાં મૂકું ઘેર જઈ અને તમને દેખાડીશ. જો અને કાઢી લઉં ઓછી છેડા કાઢી લીધા. જો આવી બેટરી છે આપણે બુલેટની છે. હમણાં બુલેટમાં નવી બેટરી નાખી ને તે આ જૂની બેટરીને અહીં રાખી દઈ હે.
બુલેટમાં છે ને આ બેટરી નહોતી હાલતી ને, સ્લેપ બહુ નહોતો લાગતો, આ બેટરી ખરાબ હતી એટલે નવી બેટરી નાખીને હમણાં તો આ બેટરી કાઢી લીધી છે. એને હવે આપણે આમ ખેતરમાં રાખી દઈ. અને આપણી ગુંદરી છે આ જો પાઈતી ને તે ગારો છે અહીંયા. તો હાલો ઘેર જાઉં હવે હું અહીંયા. લોકમાં કન્ટિન્યુ રહેજો. આપણે બપોર પછી જવાનું છે હેડા ભારતર, તો તમને દેખાડીશું. તો મિત્રો આપણે હેડા ભારતર જઈએ અહીં હવે. અને જો આપણો તો વારો આવ્યો છે અહીંયા માથે બેસવાનો, આ કાંટો પકડીને માથે બેસવાનો વારો આવ્યો. અને આપણે છે ને પાસે કે ટ્રેક્ટર રાખવાનું છે, પાસે કે આપણે ટ્રેક્ટર રાખ્યું ને આજે બધા માથે બેસી છે. હાલો જાઓ હેડા ભારતર, ત્યાં જઈને પાછો વિડીયો ચાલુ કરી અને મામાનું ઘર દેખાડી તમને, જોજો તમે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।